નમસ્તે ખેડૂત મિત્રો, હું પોતે જોઈતાભાઈ માળે પણ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર માંથી આવું છું અને આજે તારીખ છે 25/12/2024ના રોજ આપણે દિયોદર તાલુકાના વડિયા મુકામે આવેલા છીએ અને આની અંદર ઉત્પન્ન ઓર્ગેનિક ખોળ વાપરેલું છે તો એના વિશે આપણે એક પ્રગતિશીલ ખેડૂત જોડેથી રિવ્યૂ લેશું કે ખોળ વાપરવાથી કેવા રિઝલ્ટો મળ્યા છે અને કેટલા દિવસના બટાકા છે એ આપણે ખેડૂત જોડેથી જાણશું. નમસ્કાર. નમસ્કાર. આપનું નામ? મારું નામ ધીરજભાઈ હેમાજી માળી, ગામ વડિયા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. અહીંયા બટાકાનું વાવેતર કરેલ છે, કંપનીના બટાકા વાયા છે. એ અમે કંપનીના બટાકા વાયેલા છે, આઈફોન કંપની 5 અહીંયા અમે ઘણો ઉત્પન્ન ઓર્ગેનિક ખોળ અને યુઝ કર્યો છે, અહીંયા વાપર્યો છે અને આપણા અમારા દિનેશભાઈ હરિઓમ એગ્રો દિયોદર ત્યાંથી લાવેલો અને અમને ખૂબ એને સારો રિઝલ્ટ મળ્યો છે. અને બટાકો તમે જુઓ તો હાલ 55 દિવસનો બટાકો છે પણ બહુ સારો છે. એના દોણાનો પણ વિકાસ સારો છે, દોણા પણ વધારે છે અને બહુ બટાકાનો હાલ રિઝલ્ટ 55 દાડાના જોતો બટાકાનું સારામાં સારું ઉત્પાદન મળે એવી અમને શક્યતા છે અને આ ખોળનું મને રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે એવું હાલ 55 દાડે મને દેખાય. ધીરજભાઈ, અત્યારે જે આ બટાકાનું વાવેતર કરેલું છે અને આપણે બટાકાની અંદર ઘણા લોકો છાણિયું ખાતર વાપરે છે અને બધા અત્યારે ગવર્મેન્ટનો સિલસિલો ચાલે છે કે ભાઈ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. હવે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર માર્કેટમાં ઘણા બધા આવે અને આપણા ઉત્પન્નનું તમે આ સાલ વાપર્યું છે અને છાણિયું તમે વાપરો છો એમાં કેટલો તફાવત દેખાય છે? તો જેને પોકાય ભલે છોણિયું વાપરે, ન પોકાય ને તો હું તો કહું આ ઉત્પન્ન જે ઓર્ગેનિક ખોળ છે એનો યુઝ કરે ને તો છોણિયા જેટલું આનો રિઝલ્ટ મળે છે. અને હું તો કહું આ ઉત્પન્ન અમે આ ખેતરની અંદર છોણિયું નથી નાખેલું, આમાં ઉત્પન્ન આ ઓર્ગેનિક ખોળ નાખ્યો છે પણ છોણિયા ખાતર નાખેલું છે બીજા ખેતરે, એના કરતા પણ આનો રિઝલ્ટ અમને સારો જોવા મળ્યો છે. આજે તારીખ આજે 25/12/2024 અમારે આજે 55 દિવસ થયા છે બટાકાના. એ આપણે બટાકાનો એક સેમ્પલ ઉખાડીશું અને ત્યાં બતાવું કે કેવા દોણા બેઠા છે. નમસ્તે, આપણે એક બટાકું જોઈ લઈએ. આપણે કેમેરામેનને રિક્વેસ્ટ કરશું કે બટાકું જે છે એ આ બતાવી શકે છે. અત્યારે હાલ કમ્પ્લીટ 55 દિવસનું બટાકું થયું છે. આની સાઈઝ તમે જોઈ શકો છો. કમ્પ્લીટ 8 થી 10 બટાકા છે, તમે જોઈ શકો છો. કમ્પ્લીટ આ બટાકા છે અને નીચે છે અને તમે આ બધું જોઈ શકો છો. વડિયા મુકામે આપણે આવેલા છીએ. ખૂબ મૂળનો વિકાસ અને દોણોનો વિકાસ અને ઝાડનો પણ વિકાસ છે અને બહુ સારો રિઝલ્ટ છે. ઉત્પન્ન ઓર્ગેનિક ખોળ એનો યુઝ કરો વધારે અને વધારે ઉત્પાદન ખેડૂત લે અને ડબલ આવક થાય એવી ખેડૂતોને વિનંતી કરીએ કે આવો સસ્તો અને સારો આ ઉત્પન્ન ઓર્ગેનિક ખોળનો યુઝ કરે. કે આ જુઓ તમે કે આનો રિઝલ્ટ બહુ સારો. આજે 55 દિવસથી આજે 55 દિવસની સાઈઝ જોવા જઈએ તો બહુ સારી સાઈઝ છે અને ઓછા ખર્ચે ઉત્પન્ન આ ઓર્ગેનિક ખોળ સસ્તો અને સારો એનો રિઝલ્ટ છે. ઓછો ખર્ચો વધુ આવક થાય એવું આપણે ખેડૂતોને કહીએ કે આનો ઉપયોગ કરો. સેન્દ્રિય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર.